નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિકલ કાઇનેટિક્સ જેનું આજે આપણે લેક્ચર નંબર 13 દેખીશું. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે 4.12 સ્વાધ્યાયનો 4.12 ત્યાં સુધી કમ્પ્લીટ કર્યું હતું. હવે આજે આપણે દેખવાનું છે 4.13. એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તેમના નીચે આપેલા વેગ અચળાંક ઉપરથી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો હર્ષાયુષ્ય સમય ગણો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો હર્ષાયુષ્ય સમય શોધવો હોય તો એના માટેનું સૂત્ર છે T1 half is equal to 0.693 upon K. આપણને ત્રણ અલગ અલગ કેસની અંદર શોધવાનું કીધું છે. પહેલી વખત એવું કહેવામાં આવ્યું છે કે K ની વેલ્યુ આપવામાં આવી છે 200 સેકન્ડ. 200 સેકન્ડ ઇનવર્સ એટલે આપણો T1 હાફ સેકન્ડમાં આવશે. ઓકે. બીજી વખત 2 મિનિટ આપવામાં આવી હતી તો આપણું સૂત્ર તો એનું એ જ રહેશે. જો તમારે 2 મિનિટના સેકન્ડમાં કન્વર્ટ કરવાની જરૂર છે ને, ડાયરેક્ટ મિનિટ ઇનવર્સની અંદર જ જવાબ આવી જશે મિનિટમાં, કારણ કે તમારો કે કયા એકમમાં છે તો મિનિટ ઇનવર્સમાં. અને ત્રીજી કન્ડિશનની અંદર એવું કહેવામાં આવ્યું છે 4 years, તો એનો મતલબ T1 half is equal to 0.693 upon ઓકે. તમે બધાનું સાદું રૂપ આપી દો. આનો જવાબ આવે છે 0.003465. કયા એકમમાં આવશે તો સેકન્ડમાં. બીજા માટે આવશે 0.3465 મિનિટ. ત્રીજા માટે આવશે 8 વર્ષ. ઓકે, બહુ સિમ્પલ છે. આગળ દેખીએ 4.14. ની અંદર એવું કહેવામાં આવે છે કે કાર્બન 14 એક રેડિયો એક્ટિવ ક્ષયનનો હર્ષાયુષ્ય સમય 5730 વર્ષ છે. એક પુરાતકાલીન કૃત્રિમ વસ્તુ કે જે જીવિત વૃક્ષમાં મળેલા કાર્બન 14 ના માત્ર 80% કાષ્ટ ધરાવે છે. તો નમૂનાનો આયુષ્યનો અંદાજ નીકાળો. પેલા દાખલાને ધ્યાનથી સમજી લઈએ આપણે. દેખો, કાર્બનના 3 અપર રૂપો છે. આ બાજુ ધ્યાન આપજો. કાર્બનના 3 અપર રૂપો છે, કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. આમને આપણે એકબીજાના શું કહીએ છીએ તો સમસ્થાનિકો કહીએ છીએ. એમાં જે કાર્બન 14 છે એ રેડિયો એક્ટિવ છે. અને આપણે ધોરણ 10 ની અંદર ભણી ચૂક્યા હતા. આનો ઉપયોગ આપણે ડેટિંગ પ્રોસેસની અંદર કરીએ છીએ. ડેટિંગ પ્રોસેસની અંદર શું કરીએ છીએ તો કોઈ પણ વસ્તુ આપણને મળે તો એ જાણવું હોય કે કેટલા વર્ષ જૂની છે. ઓકે, તો
એ કેટલા વર્ષ જૂની છે એ જાણવું હોય તો આપણે કાર્બન 14 ની મદદથી જાણી શકીએ. આપણને અત્યારે એક સમ કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે, એની અંદર સેમ એવી જ વસ્તુ કીધી છે કે એક આપણને જૂના વખતનો નમૂનો ખોદકામ કરતા મળી આવ્યો છે, એની અંદર 80% કાર્બન 14 નું પ્રમાણ છે. આપણે એવું માની લઈએ કે જ્યારે નમૂનો બન્યો હશે એ વખત એનું પ્રમાણ, એ વસ્તુની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું છે, કાર્બન 14 નું પ્રમાણ તો 100% હશે, અને હાલ કેટલું છે તો 80% છે. તો એ નમૂનો કેટલા વર્ષ જૂનો હશે? કારણ કે કાર્બન 14 જે છે એ પહેલા 100% હતું, 100 માંથી 80% થતા કેટલો સમય લાગ્યો છે એ આપણે શોધી લઈએ તો આપણને ખબર પડી જાય કે નમૂનો કેટલા વર્ષ જૂનો છે. હવે ધ્યાનથી સમજો, આપણને આ વસ્તુ કેલ્ક્યુલેટ કરવા માટે બે ત્રણ વસ્તુ આપેલી છે. પહેલા તો એવું કહેવામાં આવ્યું છે કે કાર્બન 14 રેડિયો એક્ટિવ ક્ષયનનો અર્ધાયુષ્ય સમય, આપણને કાર્બન 14 નો અર્ધાયુષ્ય સમય આપ્યો. કેટલો આપેલો છે? 5730 વર્ષ. કોઈ એક વસ્તુ મળી આવી છે, આની અંદર ઓકે, કોઈ એક વસ્તુ મળી આવી છે જેની અંદર 80% કાર્બનનું કાસ્ટ હાજર છે. તો હવે ધ્યાન આપો અહીંયા, તો મારે શું શોધવું છે? તો પહેલા મારે શું શોધવું પડે? આ નમૂનો કેટલા વર્ષ જૂનો છે એવું શોધવાનું આપણને કીધું છે. તો નમૂનો કેટલા વર્ષ જૂનો છે એ શોધવા માટે તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર મૂકીએ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર છે K = 2.303/T log R0/RT. હવે તમે ધ્યાનથી દેખો, આપણે સમય શોધવાનો છે કેટલા વર્ષ જૂનું છે એવું, પણ તમે દેખશો તો તમને ખબર પડશે કે અહીંયા કે તો આપ્યો નથી. શરૂઆતની સાંદ્રતા તો માની લો કે આપણે ભાઈ કાર્બનનું શરૂઆતનું પ્રમાણ 100% લઈએ, 80% હાજર રહ્યું એનો મતલબ 20% વપરાઈ ગયું છે, તો અહીંયા નીચે કેટલા લઈ લઈશું? તો 80 લઈશું. ઓકે, તો 100/80 એ વેલ્યુ મળી જશે આપણને. ટાઈમ આપણે શોધવાનો છે, કે નથી ખબર, પણ કે ક્યાંથી મળશે? તો અર્ધાયુષ્ય સમય ઉપરથી. અર્ધાયુષ્ય સમય ઉપરથી તમે સૂત્ર મૂકી શકો છો, K = 0.693/T 1/2. 0.693 કેટલા વર્ષ મૂકીશું? તો 5730 વર્ષ. તો K ની વેલ્યુ આવશે 0.693/5770. ઓકે, તો આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. આ વેલ્યુ કોની છે? તો K ની, તો સીધી અહીંયા મૂકી દઈએ. R0 શરૂઆતમાં કેટલા હતા? તો 100%. હવે કેટલું વધ્યું છે? તો 80%. તો આપણે T ને પહેલા તો સૂત્રનું કરતા બનાવી દઈએ. તો T = લખાશે 2.303 × 5730 ભાગ્યા 0.693 ક્રોસ log 100/80. તો પેલા 100/80 નો log દીખી લઈએ. 1.25 આવશે, એનો log દીખીએ. આનો log આપણને મળે છે 0.0969. ઓકે, હવે આ ત્રણેયનો ગુણાકાર ભાગાકાર કરી લઈએ.
તો આ આપણને મળે છે 19,042.12 ક્રોસ 0.0969 એટલે આપણને ટી મળશે 1845.18 વર્ષ. કેમ વર્ષમાં મળ્યો? કારણ કે તમે ધ્યાનથી દેખો, આપણો કે છે એનો એકમ અર્ધાયુષ્ય સમય શેમાં હતો? તો વર્ષમાં હતો. તો આપણો કે આવ્યો એ વર્ષ ઇનવર્સમાં આવ્યો, અને કે વર્ષ ઇનવર્સમાં મૂક્યો એટલે આપણો ટાઈમ જે આવવાનો છે એ શેની અંદર આવે? તો વર્ષની અંદર આવે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આપણે નેક્સ્ટ 4.15 ની અંદર આપણે ગ્રાફ ડ્રો કરવાનું કીધું છે, અને થોડો પ્રેક્ટિકલી ટાઈપનો છે, તો આપણે હાલ એને કવર નહીં કરી શકીએ, આગળ જઈશું. એને હાલ સ્કીપ કરી દો, રાઉન્ડ કરી લેજો, તો સ્કૂલમાં આવો એ વખતે શીખવા માટે કામ આવી શકે છે. ચલો નેક્સ્ટ 4.16 ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇનવર્સ છે. ઓકે, પ્રક્રિયા કઈ છે? તો પ્રથમ ક્રમની છે. એ પ્રક્રિયાનો આપણને આપેલો છે વેગ અચળાંક. વેગ અચળાંક એટલે શું? તો કે 60 સેકન્ડ ઇનવર્સ. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા તેના 1/6 ભાગનું મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલો સમય લાગે? આપણને કીધું છે કે માની લો કે આપણી પ્રારંભિક સાંદ્રતા R0 એ કેટલી હોય? તો R જેટલી હોય, અને જે ટી સમયે સાંદ્રતા આવવાની છે એ ટી સમયે સાંદ્રતા એ R/6 થઈ જાય. ઓકે, R/6 કરી તો લખ્યું છે, આને કીધું છે 1/6 થવા માટે. તો એનો મતલબ એવું થાય કે 1/6 into R. તો 1/6 into R એટલે શું થશે? R/6. ઓકે, તો એટલી થવા માટે કેટલો સમય લાગશે? તો આ ટી આપણે શોધવાનું. તો આપણે સૂત્ર તો મૂકીશું 2.303 ભાગ્યા કે log R0 upon RT. ચલો ટી આપણે શોધવાનો છે 2.303 ભાગ્યા કે કેટલો છે? તો 60 log R0 આપણે લઈ લઈશું R, અને પેલું લઈ લઈશું R/6. એટલે R કટ થઈ જશે, 6 ઉપર આવશે. T equal to 2.303 upon 60 log 6. તો log 6 પહેલા દેખી લો. log 6 આપણને મળશે 0.7782 ક્રોસ 2.303 upon 60. તો આપણને ટી મળશે 0.0298. ઓકે, આટલા સેકન્ડ. કેમ સેકન્ડ? કારણ કે આ દેખી લો સેકન્ડ ઇનવર્સમાં હતો. તો 1/6 થતા બહુ 1 સેકન્ડ કરતા પણ ઓછો ટાઈમ લાગશે. બહુ જ ઓછા સમયમાં પ્રક્રિયકની સાંદ્રતા ઘટી જશે. ચલો આગળ देखिए, સ્ક્રીનશોટ લઈ લો આનો. હવે આપણે देखिए છીએ 4.17. ધ્યાન આપજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ
દાખલો છે બોર્ડની એક્ઝામમાં આવવા માટે. લગભગ 1-2 વર્ષ પહેલા જ આ દાખલો બોર્ડની એક્ઝામમાં આવી ચૂકેલો છે. આ દાખલાને પહેલા સમજી લઈએ. એવું કહેવા માંગે છે કે કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંની એક સ્ટ્રોન્શિયમ 19 છે, જેનો અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષનો છે. જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ 19 કેલ્શિયમને બદલે શોષાયેલ હોય તો તે બાળક જો બીજી કોઈ પણ ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ ગુમાવતું ન હોય તો 10 વર્ષ અને 60 વર્ષને અંતે તેના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ રહ્યું હશે. પહેલા સમજી લો, એવું કહેવામાં આવ્યું છે કે એક બાળકનો જન્મ થયો હતો. ઓકે, એક બાળકનો જન્મ થયો હતો. આ બાળકના હાડકાની અંદર સ્ટ્રોન્શિયમ શોષાઈ ગયું છે. સ્ટ્રોન્શિયમ શું છે? આ બાળકના હાડકાની અંદર કયું તત્વ રહી ગયું છે? તો સ્ટ્રોન્શિયમ. આ સ્ટ્રોન્શિયમ શું છે? તો એક રેડિયો એક્ટિવ તત્વ છે. કેટલું સ્ટ્રોન્શિયમ રહી ગયું છે? તો 1 માઇક્રોગ્રામ જેટલું. ઓકે, અને આપણને સાથે સાથે એવું પણ કહી દેવામાં આવ્યું છે કે સ્ટ્રોન્શિયમનો અર્ધાયુષ્ય સમય ,1 વર્ષનો છે. આ છોકરું જન્મ્યું એ વખતે એના શરીરમાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ હતું. હવે તમે વિચારી લો કે આ છોકરું જેના શરીરમાં એના હાડકાની અંદર 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ હોય અને એ સ્ટ્રોન્શિયમનો અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષનો હોય, તો આનો મતલબ એવો થાય કે જ્યારે છોકરું 28.1 વર્ષનું થશે, ઓકે, એ વખતે એના શરીરમાં 0.5 માઇક્રોગ્રામ જેટલું સ્ટ્રોન્શિયમ રહી જશે. ફરીથી 28 દુના 56, એટલે કે ફરીથી 28.1 વર્ષનું થશે. પહેલા 28.1 વર્ષ એના વીતશે એટલે આટલું વધશે. બીજા 28 વર્ષ જેટલો ટાઈમ વીતશે એટલે 0.5 નું કેટલું થઈ જશે? તો 0.25 માઇક્રોગ્રામ જેટલું થઈ જશે. હજી પાછું બીજા 28.1 વર્ષ જેટલું જશે તો એના શરીરની અંદર કેટલું સ્ટ્રોન્શિયમ થઈ ગયું છે? તો 0.125 માઇક્રોગ્રામ. પરંતુ આપણને એવું કહેવામાં આવ્યું છે કે આ બાળક 10 વર્ષનું થાય. કેટલા વર્ષનું થાય? તો 10 વર્ષનું. જ્યારે બાળક 10 વર્ષનું થાય ત્યારે એના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ હાજર હોય? તો તમે તરત જ મગજમાં વિચારી તો શકો કે 1 માઇક્રોગ્રામ કરતા તો ઓછું જ હોય. હા, 0.5 માઇક્રોગ્રામ કરતા વધારે હોય. કેમ? કારણ કે 28 વર્ષે 1 માંથી પોચ થવાનું છે, પણ 10 વર્ષના સમયગાળાની અંદર આ બંનેની વચ્ચેની કોઈ વેલ્યુ હોવી જોઈએ. પછી આપણે એવું કહેવામાં આવ્યું છે કે આ બાળક 60 વર્ષનું થાય. 60 વર્ષનું થાય પછી બાળક ના રહે, ડોશીમાં કો તો બની ગયા હોય, તો પછી એ 60 વર્ષનું થાય તો 60 વર્ષે શું થાય? તો 60 વર્ષ એટલે 28 એ અડધું થઈ ગયું હોય, બીજા 28 એ ફરીથી અડધું થઈ ગયું એટલે 56.2 જેટલા તો 0.25 વધ્યું હોય. 56 પછી પણ બીજા 4 વર્ષ નીકળવાના છે એટલે 0.25 કરતા પણ ઘટ્યું હોય. પણ હા, એટલું બધું ના ઘટ્યું હોય, કારણ કે પછી 4 વર્ષ જ નીકળવાના છે, 28 વર્ષ નહીં નીકળવાના. જો 28 વર્ષ નીકળવાનું હોત તો બહુ જ ઘટી ગયું હોય. ઓકે, તો આ રીતે આપણો દાખલાની સમજણ છે. તો પહેલા ધ્યાનથી સમજી લેજો, પછી આપણે એનું ગણતરી કરીએ. ઓકે, તો શું શોધવાનું છે? તો 2 વસ્તુ શોધવાની છે કે 10 વર્ષની અંતે બાળકમાં કેટલું સ્ટ્રોન્શિયમ હશે. બીજી વાત, 60 વર્ષના અંતે બાળકમાં કેટલું સ્ટ્રોન્શિયમ હાજર હશે. ચલો હવે આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ. તો પહેલા અહીંયા હું લખું છું દસ વર્ષના અંતે સ્ટ્રોન્શિયમ કેટલું હોય. તો ધ્યાન આપો, આપણું સમીકરણ આવું થશે
k is equal to 2.303 upon t log r0 upon rt. k મને ખબર નથી, પરંતુ હું મેળવી શકું. કઈ રીતે મળે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો k 0.693 upon t1/2. t1/2 કેટલો છે? તો 28.1 વર્ષનો. 0.693 upon 28.1. તો k ની જગ્યાએ હું મૂકી દઈશ 2.303 upon t. કેટલો ટાઈમ? તો 10 વર્ષ. હવે ધ્યાન આપજો, અહીંયા પણ બધું k વર્ષ ઇનવર્સમાં આવ્યો આપણો. ઓકે, આટલા વર્ષ ઇનવર્સ. તો એ વર્ષ ઇનવર્સમાં આવ્યો છે એટલા માટે આપણે ટાઈમ પણ કેટલામાં લઈશું? તો વર્ષમાં જ લઈશું. 10 log r0 શરૂઆતની સાંદ્રતા rt t સમય એટલે કે 10 વર્ષ પછીની સાંદ્રતા. 10 વર્ષ પછી કેટલી સ્ટ્રોન્શિયમ રહે તો આપણને ખબર નહીં, શોધવાની છે, પણ શરૂઆતની કેટલી? તો શરૂઆતની આપણે છે 1 માઇક્રોગ્રામ. એટલે અહીંયા હું માઇક્રોગ્રામ યુનિટની અંદર જ રાખું છું. માઇક્રોગ્રામમાં રાખીશ તો તમારે યાદ એ રાખવાનું છે કે આપણો જે જવાબ આવશે એ પણ કયા એકમમાં આવશે? તો માઇક્રોગ્રામમાં જ આવશે. rt. બરોબર. તો હવે પેલા 10 ને અહીંયા લાવી દઈએ, 2.303 ને અહીંયા લાવી દઈએ અને log ને અંદર ગુણીને સાદુરૂપ આપીએ તો આ રીતે બનશે. દસ અહીંયા આવી જશે એટલે 10 cross 0.693 upon 28.1 cross 2.303 is equal to log અંદર મલ્ટીપ્લાય થઈ જશે log 1 minus log rt. ઓકે, હવે પેલા આનું સાદુરૂપ આપો. આનું સાદુરૂપ આપણને મળે છે 0.1070. ઓકે, ઇઝ ઇક્વલ ટુ log 1. હવે log 1 એકનો log 0 થાય એટલે log 1 એની વેલ્યુ આવશે કેટલી? તો 0 માઇનસ log rt. ઓકે, તો 0 માઇનસ rt એટલે આપણે માઇનસ વડે આખા સમીકરણને ગુણી દઈએ તો આ રીતે બની જાય log rt is equal to 0.1070. ચલો આપણે આ log ને દૂર કરવો છે કારણ કે rt શોધવું છે. તો rt is equal to antilog minus 0.1070. rt is equal to antilog માઇનસ છે એટલે શું કરવું પડશે? તો 12 માં કન્વર્ટ કરવું પડશે. તો શું થશે? 1/1070 બાદ કરી દઈએ તો આપણને મળશે 0.893. ઓકે, હવે આનો એન્ટીલોગ દેખીએ તો rt is equal to 0.1 છે એનો મતલબ 10⁻⁻1 અને 893 નો એન્ટીલોગ દેખીશું તો 89 એ ત્રણે દેખવો પડશે આપણે. નેવ્યાસી એ 3 નો એન્ટીલોગ આવે છે 7816. 7816 પણ આને કઈ રીતે રજૂ કરીએ છીએ? 7.816 આટલા વર્ષ. ઓકે, આ 10⁻⁻1 ને આપણે દૂર કરી દઈએ
તો આપણને આ રીતે મળશે 0.7816 વર્ષ. સોરી, આ વજન છે. કયા એકમમાં આવવાનો? તો માઇક્રોગ્રામમાં. તો આપણે અહીંયા લખીશું માઇક્રોગ્રામ. તો પેલા કમ્પેરિઝન કરી લઈએ કે ભાઈ 10 વર્ષને અંતે જવાબ કેટલો આવવો જોઈએ? તો 1 માઇક્રોગ્રામ ને 0.5 માઇક્રોગ્રામ ની વચ્ચેનો આવવો જોઈએ, અને આપણે એટલો જવાબ મળે એનો મતલબ આપણે સાચા છીએ. હવે આપણે કેલ્ક્યુલેશન કઈ કરવાની છે? તો 10 વર્ષને અંતે તો આપણે શોધી લીધું. હવે આવે છે 60 વર્ષને અંતે. વર્ષને અંતે સ્ટ્રોન્શિયમ 19 નું પ્રમાણ. હવે 60 વર્ષને અંતે શોધવા માટે શું કરવું પડશે? તો કઈ વધારે ફરક નહીં હોય. અહીંયા તમે જે 10 વર્ષ મૂક્યા એની જગ્યાએ તમારે શું મૂકવું પડશે? તો 60 વર્ષ. ઓકે, તો આપણે અહીંયા લખી દઈએ. સૂત્ર તો એનું જ આવશે, k = 0.693 upon t. t કેટલા વર્ષ? તો 60 વર્ષ. log r0 upon rt. હાલ પૂરતો આપણે અહીંયા ટાઈમ મૂકીએ. k કેટલો છે? 0.693 upon 28.1 is equal to 2.303 t. t કેટલું આવશે? તો 60 વર્ષ. log 1 upon rt. યાદ રાખજો, આ આપણે rt શોધીને લાયા એ વાસ્તવમાં 10 વર્ષને અંતે છે, એટલે યાદ રાખી શકો છો કે r10 લખી દો એને. અને આપણે આ જે આવવાનો છે એ કયો છે? તો r60, એટલે કે 60 વર્ષને અંતે આવવાનો. હવે ફરીથી આપણે 60 ને અહીંયા લઈ જઈએ, 2.303 ને અહીંયા લાઈન સાદુરૂપ આપીએ. તો સાદુરૂપ 0.693 cross 60 divided by 28.1 divided by 2.303. આ જવાબ આવશે 0.6425 is equal to log 1 minus log r60. ઓકે, ચલો માઇનસ લઈ લઈએ. આ તો 0 થઈ જશે. માઇનસ 0.6425 is equal to log r60. r60 is equal to antilog minus 0.6425. ઓકે, તો આનો એન્ટીલોગ દેખી લો. r60 is equal to કેટલા થશે? 12 માં કન્વર્ટ કરી દઈએ. 1/.6425 એટલે 3575. ઓકે, એન્ટીલોગ દેખશો તો તમને મળશે r60 is equal to 10⁻⁻1 મળશે, અને 3575 નો એન્ટીલોગ 2267 ક્રોસ 10⁻⁻1. 2267 એટલે આપણે લખશું 2.267 ક્રોસ 10⁻⁻1. એટલે આ વધશે આપણો r60 is equal to 0.2267 માઇક્રોગ્રામ. ઓકે, તો એ પણ રાઈટ છે.
0.25 કરતા ઓછું વધવું જોઈએ આપણે, અને 0.2267 એ 0.25 કરતા ઓછું જ છે. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આનો એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો એના પછી 4.18 આપણને એવું કહેવામાં આવ્યું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય એ 90% પૂર્ણ થવા માટે જરૂરી સમય કરતા બમણો છે. આપણી પ્રક્રિયા 90% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે એ શોધીએ, 99% પ્રક્રિયા પૂર્ણ થવા કેટલો સમય લાગે એ પણ શોધીએ, અને પછી આપણે કમ્પેરિઝન કરીએ તો એ કમ્પેરિઝનમાં આપણને એવું મળવું જોઈએ કે 99% થવા માટેનો જે સમય છે એ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતો બમણો છે, ડબલ છે. એવું આપણે સાબિત કરવાનું છે. કોઈ પણ સાબિતીનો દાખલો હોય તો લાસ્ટમાં એ જે આપણને કીધું એ મળવું જ જોઈએ, તો એ રીતે જ ગણતરી કરવી. ઓકે, ધ્યાન આપો. આપણે શું શોધવાનું છે? તો પહેલા એ શોધીએ કે ભાઈ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. નેવું ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? તો દેખો, કોઈ પ્રક્રિયા છે R કન્વર્ટેડ ટુ P, સ્ટાર્ટિંગમાં T ઇઝ ઇક્વલ ટુ 0 સમય, તો આ 100% હશે. ઓકે, આ 100% હશે, આ 0% હશે. હવે 90% પૂર્ણ થાય એનો મતલબ 90% પ્રોડક્ટ બની જાય, તો પ્રક્રિયા કેટલા વધ્યા હશે? તો 10%. ક્યારે આ કોઈ સમય આવું થતું છે, તો એ કયો સમય છે આપણે શોધવાનો. તો આપણે તરત જ મૂકી શકીએ કે K ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન T log R0 અપોન RT. ચલો, T ને આપણે સૂત્રનો કરતા બનાવીએ. T 90% નામ આપી દઈએ એને. 2.303 અપોન K log સ્ટાર્ટિંગમાં કેટલા હતા? તો 100% ભાગ્યા RT, T સમય કેટલા વધ્યા પ્રક્રિયા? તો 10%. એટલે એનો મતલબ log 10, અને 10 log 10 કેટલો આવે? T 90% ઇઝ ઇક્વલ ટુ 2.303 ભાગ્યા K. 10 નો log થશે 1, તો આપણને એ એક સમીકરણ નંબર 1 મળે. આટલો ટાઈમ લાગે. હવે આપણે એ શોધીએ કે 99% પ્રક્રિયા પૂર્ણ થતા કેટલો ટાઈમ લાગે. નવ્વાણું ટકા પ્રક્રિયા પૂર્ણ થતા કેટલો સમય લાગે? તો આપણી આ પ્રક્રિયામાં બધું એનું એ જ રહેશે કે T ઇઝ ઇક્વલ ટુ 0 સમયે 100% પ્રક્રિયા હાજર હતા, નિપજ 0 હતી. T ઇઝ ઇક્વલ ટુ T ટાઈમે 99% પ્રોડક્ટ બની ગઈ, એનો મતલબ 1% પ્રક્રિયા હાજર છે. સો K ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન T log R0 અપોન RT.
So T99% is equal to 2.303 upon K log R0 100 divided by RT 1. Okay, log 100 upon K log 100. હવે log 100 એટલે 10 raised to power 2 થાય અને 10 raised to power 2 એનો log કેટલો થાય તો 10 ની 2 ઘાતનો log થશે 2. આ આપણને મળી ગયું સમીકરણ નંબર 2. હવે આપણે સરખામણી કરી લઈએ. સમીકરણ 1 કરતા સમીકરણ 2 દેખો તો તમને ખબર પડી જશે કે આ અહીંયા 1 છે અહીંયા 2 છે તો એનો મતલબ આના માટે જે ટાઈમ લાગે એના કરતા 99% પ્રક્રિયા પૂર્ણ થવા ડબલ ટાઈમ લાગે. ઓકે, અને આ રીતે ના સમજાય તો તમે એવું કરી દો, સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લઈ લો. તો આવશે T99% upon T90 is equal to, આ બંનેમાં કોમન છે તો કટ થઈ જશે 2.303 divided by K. તો એ બંનેનો ભાગાકાર કેટલો આવશે તો 2, અથવા અહીંયા લખી દઉં ખબર પડે બધાને. 2.303 divided by K upon cross 2 upon 2.303 divided by K cross 1. ઓકે, તો આ કટ થઈ જશે બંનેમાં. તો T99% upon T90% is equal to 2. So T99% is equal to 2 into T90%. ઓકે, જે આપણને માગેલું છે કે 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો જે સમય હોય એના કરતા 99%નો સમય બમણો હોય. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો, સાબિતીનો દાખલો છે. એના પછી 4.19 દેખીએ. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન થવા માટે 40 મિનિટ લે તો T1/2 ગણો. આપણને શોધવાનું કીધું છે T1/2. કોના માટે? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય શોધવાનું સૂત્ર તમને ખબર છે. ઓકે, આપણને શું નથી ખબર, કે નથી આપ્યો, પરંતુ એક માહિતી એવી આપણને આપી છે કે 30% વિઘટન થવા માટે 40 મિનિટનો સમય લાગે. 30% વિઘટન થવા માટે 40 મિનિટનો સમય લાગે. तीस टका विघटन માટે જો 40 મિનિટનો સમય લાગતો હોય તો આપણે k is equal to 2.303 divided by 40 log શરૂઆતમાં કેટલી હતી તો 100%. 30% વિઘટન થયું એનો મતલબ 70% આપણી રિએક્ટન્ટ વધેલા છે. પ્રક્રિયકો 70% બાકી છે. 100 ભાગ્યા 70 એટલે 1.4285 એનો લોગ દી કિલો. K is equal to 2.303 ભાગ્યા 40 ક્રોસ 0.1549.
કે આપણને મળશે 0.008919 આટલા મિનિટમાં હતો એટલે કે કયા એકમમાં મળશે તો મિનિટ ઇનવર્સ. ચલો હવે મિનિટ ઇનવર્સ મળ્યો છે તો આપણે સૂત્રમાં મૂકી દઈએ T1/2 0.693 upon 0.008919. T1/2 77.69 મિનિટ. ઓકે, અર્ધાયુષ્ય સમય છે એટલા માટે. તો સિમ્પલ છે આ પણ. હવે એના પછી આપણે દેખીએ 4.20. ચલો 4.20 આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પછી આગળ દેખીશું. વિડીયો મોટો થઈ જાય છે એટલા માટે.